ભાઈબંધો જોડે છે તો પછી કામ કરને ભાઈબંધોને રાખને મારી લાઈફ શું કામ ખરાબ કરે છે? કાલે તું ગુડ નાઇટ કીધા વગર સુઈ ગયો. ખરેખર તું બહુ બદલાઈ ગયો છે. તારો ફોન કેમ દેખાતો હતો? ફ્રેન્ડ જોડે વાત કરતો હતો. તો પછી તારે એની સાથે વાત કરી છે તો મારી જોડે ટાઈમ પાસ કેમ કરે છે? અરે છોકરો છે. એટલે હું તાર છોકરીઓ જોડે વાત કરી છે એમ? તે તો મારી લાઈફ ખરાબ કરી નાખી છે. હું તો તારી સાથે મરવા જીવવાના સપના જોઈને બેઠી હતી અને તે મારી જોડે આવું કર્યું. તું મને લવ નથી કરતો, નથી જ કરતો. જો તું મને લવ કરતો હોત ને તો તને ખબર હોત કે આજે મારી માસીના છોકરાનો બર્થડે છે, પણ તને નથી ખબર. નકટા મૂવી જોવા જવું છે ભાઈબંધો સાથે તો જાને મેં કે ના પાડી, બસ ખાલી મારી જોડે બ્રેકઅપ કરી લે. પેલી નેહા તને કેમ મેસેજ કરે છે? શું કામ છે તારું? રિપ્લાય હાલતો ને નકર મારી નાખીશ તને. તારો ઇન્સ્ટાગ્રામ નો પાસવર્ડ મને આપ, હવે બધાના રિપ્લાય હું આપીશ. પેલા તો શું કહેતો હતો કે રાણીની જેમ રાખીશ. રાજા તો બનવા દે. હા એટલે હવે તું રાજા બનીશ પછી તો પહેલા તારે આ બધી ચોખવટ કરવી જોઈએ ને. આવું ઝઘડા કરું છું, આવું ઝઘડા કરું છું. હું ટોક્સિક. હું તમારી કેર કરું એટલે હું ટોક્સિક. બાબુ તમે કેમ મારી જોડે આવું કર્યું? કેમ નહીં યાર? ગયા મહિને જ્યારે આપણે ગાર્ડનમાં મળ્યા હતા ત્યારે 3:45 બપોરે પેલી છોકરી ગાર્ડનમાં આવી હતી ત્યારે તમે એની સામું જોયું તો 3 સેકન્ડ. વિચારો હું હતી તોય તમે એની સામું જોયું. હું નહીં હોઉં તો તમે કેટલી એની સામું જોતા હશો. મારી લાઈફ ખરાબ કરી નાખી.